દાહોદ નગરપાલિકામાં લાંબા સમયથી પડતર કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળતા કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દાહોદ નગરપાલિકાના કર્મચારીઓને 7મા પગાર પંચનો અને 10 વર્ષનો એરિયર્સ મળતા કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। ચીફ ઓફિસર અને પ્રમુખના સઘન પ્રયાસોને કારણે માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં જ સરકાર તરફથી આ લાભ મંજૂર કરાયો છે। નગરપાલિકાના તમામ કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ છે। अधिकारी कर्मचारीओए प्रमुख सीओनो हृदयपूर्वक आभार मान्यो हतो। दाहोद नगरपालिका कर्मचारी मंडल नगरपालिकाना प्रमुख साहेब अने बोर्डीनो तथा चीफ ऑफिसर साहेबनो खूब खूब आभार माने छे के जेओए 7मું पगार पंच जे घणा वर्षोथी पेन्डिंग हतुं एनो निकाल कर्यो। चीफ ऑफिसर साहेबे हाजर थतानी साथे पहला ज दिवसे के तमारा 7મા पगार पंचनु शुं छे फाइल लाओ, पहली सही चीफ ऑफिसर साहेबे 7મા पगार पंचनी फाइल में जे हाजर थतानी साथे करी होय। साथे ज प्रमुख साहेबे अमने अमारा 7મા पगार पंच में ज्यां ज्यां पण हर्डल्स आवता था, ज्यां ज्यां पण कोई प्रश्न नड़ता था, ए तमाम प्रश्नों निकाल करी प्रमुख साहेबे हिम्मतभेर अमारा तमाम कर्मचारीओना नड़तर अने પડતર प्रश्नों तात्कालिक निकाल कर्यो। 7મું पगार पंच अमने दिवाળી जेवा सफरमा टाणे अमारा खाता में 7મા पगार पंच अने एनो डिफरन्स जमा थवो ए सौ कर्मचारीओ माटे एक हर्षनी लागणी साथे अमे सौ प्रमुख साहेबने आप जे पगलुं लीधुं छे एनामां अमे सौ एमना खूब खूब आभारी छीए। આજરોજ આ કાર્યક્રમમાં આપ પધાર્યા છો। કાર્યક્રમની વિસ્તૃત માહિતી તો આપને મળી ગઈ હશે, છતાં પણ હું જણાવું છું દાહોદ નગરપાલિકા કર્મચારીના 7મા પગાર પંચની અમલવારી બહુ ટૂંક સમય પહેલાં કરવામાં આવી હતી। અમલવારી પછી કર્મચારીઓ માટે અને ચૂંટાયેલી પાક માટે આનંદનો વિષય એ છે કે 7મા પગારપંચની અમલવારી સાથે દિવાળીના 2 દિવસ પહેલાં એમના ડિફરન્સનો પગાર અને સાથે સાથે તૈયારીમાં એમના ડિફરન્સના 10 વર્ષના જેટલા નાણાં હતા એ નાણાંની એક હેન્ડસમ એમાઉન્ટ એમનામાં જે ખાતામાં જમા થઈ છે એ ખરેખર બહુ આનંદનો વિષય છે અને એના જ માટે આપ સૌને આજે બોલાવવામાં આવ્યા હતા। ને બસ આપના માધ્યમથી નગરજનોને સાથે મારા સાથી કાઉન્સિલર મિત્રો મારા કર્મચારીઓની મને એવી શક્તિ પ્રદાન કરે કે મારા સમય દરમિયાન હું એમનો બાકી રહેતો ડિફરન્સ અને આવનાર વર્ષોમાં પણ જ્યારે અમને ટૂંક સમય પહેલાં જ ભારત સરકારે 8મું પગાર પણ ડિક્લેર કર્યું છે એની પણ અમલવારી જો અમારા પીરિયડમાં થાય ને તો એનાથી વિશેષ આનંદ મને કશો નહીં એવી હું આપના માધ્યમથી ખાતરી આપું છું।